તમે જુઓ, આપણે જેમને મત આપી ખોબલે ખોબલે તમામ તાલુકા જિલ્લા પંચાયતો જીતાડી દીધી અને જિલ્લા પંચાયત અને તાલુકાના રિઝલ્ટ આવ્યા, પોતાના માણસો બેસાડી દીધા અને પછી કંપનીઓ વાળાને કીધું કે મંડી પડો, હવે ખેતરોમાં જાઓ, તો અમને નહીં ઘૂસવા દે. તો હવે પોલીસ શેના માટે છે? ભાડાની પોલીસ. અને જોયું ને તમે જુઓ સુરેન્દ્રનગરમાં, તમે જુઓ દ્વારકામાં, તમે હજી કેટલાય જિલ્લાઓ એવા આવશે મિત્રો. એટલે કહેતો હતો કે જાગો, જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી એમાં ભરમાયા વગર આપણે એક થઈને, મનુષ્ય એક થઈને કઈ રીતે આ સિસ્ટમની સામે, આ સિસ્ટમનો વિરોધ છે. આપણે કોઈ વ્યક્તિ કે પાર્ટીનો નથી. ચાલો, આ સિસ્ટમ છે ને તમને ને મને દબાવવાની, ડરાવવાની, ધમકાવવાની ને તમને મને પાડી દેવાની ને, આ તાનાશાહીની સિસ્ટમનો આપણે વિરોધ છે. એટલા માટે ખૂબ જાગવું જરૂરી છે અને હજી જાગજો આગામી ચૂંટણીઓમાં. નહીં તો આ લોકો તમારા મારા આગેવાનોને કોઈને ધારાસભાની ટિકિટ આપી દેશે, કોઈને સાંસદની આપી દેશે, કોઈને રાજ્યસભાની આપી દેશે, પાછા ભોળવી લે. છેતરાતા નહીં.